વરાછા બેંગાલી ગ્રુપ દ્વારા દર વર્ષે ભવ્ય રીતે ઉજવાતો સાર્વજનિક મહાકાલી પૂજા મહોત્સવ આ વર્ષે પણ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે। સુરત વરાછા બેંગાલી ગ્રુપ દ્વારા દર વર્ષે ભવ્ય રીતે ઉજવાતો સાર્વજનિક મહાકાલી પૂજા મહોત્સવ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। વર્ષ 2013થી સતત ચાલતી આવી રહેલી આ પરંપરા અંતર્ગત આ વર્ષે મહોત્સવનું આયોજન તારીખ 20 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર 2025 સુધી કરવામાં આવ્યું। આ પૂજા મહોત્સવ એસએમસી પાર્ટી પ્લોટ જૈન દેરાસર સામે માતાવાડી લંબે હનુમાન રોડ વરાછા સુરત ખાતે છે। આ કાર્યક્રમ દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક વિધિઓ, આરતી, ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ગ્રુપના પ્રેસિડેન્ટ ભાનુ કર્માકર, પ્રણવ સાવંત અને સિદ્ધાર્થ માહિતી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ગણેશ દાસ, રમેશ કર, સુશાંતા માહિતી અને બિમલ જાના સેવા આપી રહ્યા છે। સમગ્ર મહોત્સવનું સંચાલન સચિવ શહેર દાસ, સુભાષ શો તથા અન્ય સભ્યો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક બેંગાલી સમાજના લોકો તેમજ સુરતના નાગરિકો ઉપસ્થિત રહીને મહાકાલી માતાજીના આશીર્વાદ મેળવી રહ્યા છે। આજરોજ બેંગાલી સમાજના આગેવાનો દ્વારા કોંગ્રેસના પૂર્વ શિક્ષણ સમિતિ સભ્ય સુરેશભાઈ સુહાગિયા તથા સુરત શહેરના સમાજસેવક હરીશભાઈ ગુજ્જરનું પુષ્પગુચ્છ આપીને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું। તેમજ કાર્યક્રમ અંતે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ ભાનુભાઈ સોની એ નામથી ઓળખે છે સુરતની અંદર। તો આજ 13 વર્ષથી આપણે અહીંયા કાલી પૂજા કરીએ છીએ। એ જગ્યા ઉપર છે મ્યુનિસિપાલિટી પાર્ટી પ્લોટ ઉપરથી। તો આપણે બધા ભેગા થઈને બધું બંગાળી ગુજરાતી બધું ભેગા થઈને જ આપણે દર વર્ષે પૂજા કરીએ છીએ। એના અંદર આપણને બધું સારું લાગે છે। અહીંયા 5 માણસો આવે, અલગ અલગ પ્રકારની માણસો, સારા માણસો સાથે સંપર્ક થાય છે। એને આગળ આપણે કોઈ પણ કામમાં અટવાતો નથી, એ લોકો આપણને હેલ્પ કરે। એની હિસાબે કાલી પૂજાનું એક આયોજન કરીએ છીએ, જેમાંથી દિવાળી ઉપર આપણે બધું ભેગા થઈને એક સાથે મળી એને આનંદ એક અલગ છે। બીજું છે તમારું આપણે બંગાળી કોઈ પણ પ્રોબ્લેમ હોય, અહીંયા બીજો માણસો આવ્યા છે આપણે પ્રમુખ તરીકાથી સુરેશભાઈ સ્વાગિયા છે, બીજો હરીશભાઈ છે, એ લોકો આપણે સાથે સાથે બહુ સહકાર આપે છે। કોઈ પણ પ્રોબ્લેમ હોય ઊભો રહે એટલે એને મળવા માટે આપણે દર વર્ષે એ આયોજન કરીએ છીએ। આગામી દિવસ પણ એવી રીતે કરવાના છે। દિવાળી તહેવાર છે, બધા માણસો અહીંયા ભેગા થાય એની હિસાબે, બીજું કાંઈ બહાના નથી અહીંયા। कारण हम लोग बंगाल में से आया तो इधर सब लोग मिलने के लिए कुछ ना कुछ करना पड़ेगा, इसके लिए हम लोग ये आयोजन करते हैं दर वर्ष। समाज को संदेश देना चाहूँगा जो इसी तरह अब लोग हमारा तरह और भी क्लास का आदमी है जो इधर आके इसी तरह मिलेगा तो समाज में अच्छा मैसेज जाएगा, दूसरा कुछ मकसद नहीं है। समय मीडिया न्यूज़ साथे सुनील पाटिल, सूरत।